જો તમે મધ્યપ્રદેશમાં એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં આસ્થા, ઇતિહાસ, કુદરત અને શાંતિ એકસાથે મળે તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, આજે આપણે મુસાફરી કરવા જઈ રહ્યા છીએ છત્તરપુર જિલ્લો. ઘણા લોકો છત્તરપુરને માત્ર ખાજુરાહો માટે ઓળખે છે, પરંતુ આ જિલ્લો એટલો પૂરતો નથી. અહીં એવી ઘણી સુંદર અને શાંતિપૂર્ણ જગ્યાઓ છે જે આજે પણ ભારે ભીડથી દૂર છે. આ વિડીયોમાં હું તમને છત્તરપુરના મુખ્ય પ્રવાસન સ્થળો, ક્યાં જવું, કેટલો સમય આપવો અને તમારી મુસાફરી કેવી રીતે આરામદાયક બનાવવી તેની સંપૂર્ણ માહિતી આપીશ. અંત સુધી વિડીયો જરૂર જુઓ. છત્તરપુર મધ્યપ્રદેશના બુંદેલખંડ પ્રદેશમાં આવેલું છે. આ જિલ્લો તેના મંદિરો, ઇતિહાસ અને સરળ જીવનશૈલી માટે ઓળખાય છે. જો તમને ઓછી ભીડ અને શાંતિભરી મુસાફરી ગમે છે તો છત્તરપુર તમારા માટે એક ઉત્તમ સ્થળ છે. બાગેશ્વર ધામ. આજે છત્તરપુરની ઓળખ બની ગયું છે બાગેશ્વર ધામ. આ પવિત્ર સ્થાન ભગવાન બાલાજીને સમર્પિત છે અને અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. લોકો અહીં આવે છે શ્રદ્ધા અને વિશ્વાસ માટે, મનની શાંતિ માટે, સકારાત્મક ઉર્જા માટે. મંગળવાર અને શનિવારે ભીડ વધારે હોય છે. વહેલી સવારમાં પહોંચવું, પાણી સાથે રાખવું અને તડકાથી બચવાની વ્યવસ્થા રાખવી. આ જગ્યા માત્ર મંદિર નથી, આ એક શ્રદ્ધાનો અનુભવ છે. 64 યોગીની મંદિર. હવે આપણે જોઈએ છીએ એક ઐતિહાસિક અને રહસ્યમય સ્થળ તરફ. 64 યોગીની મંદિર. આ મંદિર ટેકરી ઉપર આવેલું છે અને ત્યાં પહોંચવા માટે સીડીઓ ચડવી પડે છે. ઉપર પહોંચતા જ તમને મળશે પ્રાચીન પથ્થરની મૂર્તિ, ચારે તરફનો ખુલ્લો દૃશ્ય, એક અલગ અને શાંત વાતાવરણ. સૂર્યાસ્ત સમયે અહીંનું દૃશ્ય બહુ સુંદર લાગે છે. દુભેલા મ્યુઝિયમ. જો તમને ઇતિહાસમાં રસ હોય તો દુભેલા મ્યુઝિયમ જરૂર જુઓ. અહીં તમને જોવા મળશે બુંદેલખંડના રાજાઓના હથિયારો, જૂના ચિત્રો, ઐતિહાસિક વસ્તુઓ. આ સ્થળ તમને બુંદેલખંડના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડે છે. જટાશંકર ધામ. આ એક શાંત અને ઓછી ભીડવાળું ધાર્મિક સ્થળ છે. અહીંનું વાતાવરણ ખૂબ શાંત, કુદરતી, ધ્યાન અને મનની શાંતિ માટે યોગ્ય. જો તમે ભીડથી દૂર શાંતિ શોધી રહ્યા છો તો આ સ્થળ તમારા માટે યોગ્ય છે. કેન નદી. કેન નદી છત્તરપુર જિલ્લામાંથી પસાર થાય છે અને આ પ્રદેશને કુદરતી સુંદરતા આપે છે. નદી કિનારે તમે બેસીને આરામ કરી શકો છો, પરિવાર સાથે સમય પસાર કરી શકો છો, મનને શાંતિ મળે છે. ખાસ કરીને સાંજના સમયે આ વિસ્તાર બહુ આનંદદાયક લાગે છે. ગામડા અને બુંદેલખંડ સંસ્કૃતિ. છત્તરપુરની સાચી ઓળખ તેના ગામડા અને ત્યાંના લોકો છે. અહીં તમને મળશે સરળ જીવનશૈલી, આત્મીય લોકો, બુંદેલખંડની સંસ્કૃતિ અને બોલી. જો તમે ભારતનું સાચું સ્વરૂપ જોવા માંગતા હો તો આ અનુભવ બહુ કિંમતી છે. સ્થાનિક બજાર અને ખોરાક. મુસાફરી સ્થાનિક ખોરાક વગર અધૂરી રહે છે. છત્તરપુરના બજારોમાં તમને મળશે કચોરી, સમોસા, સરળ સ્થાનિક ભોજન, પરંપરાગત સ્વાદ. અહીંનું ભોજન સાદું છે પરંતુ દિલથી જોડાયેલું છે. ક્યારે જવું? ઓક્ટોબરથી માર્ચ શ્રેષ્ઠ સમય. ઉનાળામાં તડકો બહુ વધારે હોય છે. છત્તરપુર એ ઝડપથી ફરવાની જગ્યા નથી. આ સ્થળ તમને ધીમું થવું શીખવે છે, શાંતિ અનુભવી શકે છે અને જમીન તથા સંસ્કૃતિ સાથે જોડે છે. ઓછી ભીડ, ગહેરી શ્રદ્ધા અને બુંદેલખંડની સાદગી, આ જ છે છત્તરપુરની સાચી ઓળખ. મિત્રો, આ હતી તમારી છત્તરપુર મુસાફરી માર્ગદર્શિકા. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટમાં જરૂર જણાવજો છત્તરપુરનો સૌપ્રથમ કઈ જગ્યાએ જોવા માગશો.